હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે સોમવારે સવારે સોલા ભાગવત પાસેથી એસટીએસ બસમાં આગ લાગી હતી। આ આગને કારણે આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। જો કે સદનસીબે મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આ આખી બસ ભડભડ બળી રહી હતી। ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આ આગ પર કાબૂ મેળવી લીધો છે। આ બસમાં લાગેલી આગના ધુમાડાના ગોટે ગોટા આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયા હતા। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે રૂટ 501ની બસ ટીમ 39 અદાલત ત્રિમંદિરથી ઉજાલા તરફ જતી હતી। આ દરમિયાન સોલા ભાગવત 4 રસ્તા ઉપર બસની ડ્રાઈવર કેબિનમાં એન્જિન બોનેટમાંથી ધમાડા નીકળવા લાગતા ડ્રાઈવરે બસ તાકીદે સાઈડમાં કરીને ઊભી રાખી દીધી હતી। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે બાદ પ્રવાસીઓને નીચે ઉતારી પછી મેન સ્વિચ બંધ કરી દીધી હતી। જો કે થોડી જ વારમાં આગ ચાલુ થઈ જતાં કંડક્ટરે તરત ઇમરજન્સી 112માં ફોન કરીને ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી દીધી હતી। બસની ડ્રાઈવર કેબિન તેમજ બસનો આગળનો ભાગ અંદરથી 6 સીટો અને ફ્લોર સીલિંગ સળગી હતી। પોલીસ પણ ઘટના સ્થળે આવેલ છે। એએમટીએસ ફ્લાઇંગ વિભાગની ટીમ તેમજ વાડજ ટર્મિનસની સુપરવાઇઝર સ્થળ પર હાજર હતા। તો જે હા મિત્રો, આ ભીષણ આગને જાણ થતાની સાથે ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી। ફાયર ફાઇટરોની ભારે મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે આ અંગે વધુ તપાસ થશે તે બાદ જ આ અંગેની માહિતી મળશે। તો જે હા મિત્રો, ક્રેનથી બસ સાઈડમાં કરવામાં આવી છે। આ સાથે ફોરેન્સિક ટીમ આવ્યા બાદ તેમના કયા પછી બસ ડેપો લઈ જવી એવી સૂચના આપવામાં આવી રહી છે। તો જે આ મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।